અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે જેઠ સુદ 11 એટલે કે નિર્જળા એકાદશી અને ભીમ 11ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પવિત્ર દિવસે ભગવાનને જળ અને માટીનો ઘડો અર્પણ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે, જેને પગલે વહેલી સવારથી જ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિર ખાતે ભક્તો પાણી ભરેલી માટલી અને કળશ લઈને દર્શનાર્થે આવ્યા હતા અને ભગવાન જગન્નાથજીને જળ અર્પણ કર્યું હતું। એવી માન્યતા છે કે આ એક જ વ્રત કરવાથી આખા વર્ષની 12 મહિનાની એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ તેમજ શાંતિ આવે છે। આગામી સમયમાં યોજાનારી ભવ્ય જળયાત્રા પહેલા આવતી આ 11નું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે। ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવેલા આ જળના કળશથી આગામી દિવસોમાં ભગવાનનું પરંપરાગત જયેષ્ઠા અભિષેક પણ વિધિવત રીતે કરવામાં આવશે। ને ભીમ એકાદશી કહેવામાં આવે છે, એને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવતી હોય છે। આ એકાદશીનું ખૂબ મહત્ત્વ રહેલું છે। એમ કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ સ્વયં કીધેલું છે કે આ આખા વર્ષમાં કોઈ વ્રત ઉપવાસ ના કરી શકે, પણ આ એક એકાદશીનું વ્રત કરવાથી બધી એકાદશી મહારાણીનું વ્રતનું ફળ આપણને મળે છે। કારણ કે ભીમસેને આ વ્રત નિર્જળ વ્રત કર્યું હતું અને સવારથી સાંજ સુધી નિર્જળ એટલે જળ લીધા વગર, એટલે એને નિર્જળા એકાદશી કહેવામાં આવતી હોય છે। અને ભગવાનને એ કુંભમાં જળ, કેરી અને ઋતુ પ્રમાણે ગરમીના હિસાબે પંખો એ અર્પણ કરતા હોય છે અને આ નિર્જળા એકાદશીનું વ્રત લોકો ભાવિક ભક્તો ખૂબ આસ્થા અને શ્રદ્ધાથી કરતા હોય છે। અમદાવાદના મહાપર્વ એટલે કે અમદાવાદની સુપ્રસિદ્ધ એવી રથયાત્રા, અને આ રથયાત્રાને હવે ગણતરીનો જ સમય બાકી રહી ગયો છે, ત્યારે રથયાત્રા પહેલાં આજે સૌથી મોટી એટલે કે ભીમ 11 છે અને ભીમ 11ના દિવસે ભગવાન જગન્નાથજીનો જે વિશેષ શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ભગવાનને આજે પીળા કલરના જે વાગા છે તે પહેરાવવામાં આવ્યા છે, સાથે સાથે જે વિશેષ અલંકાર છે તે પણ પહેરાવવામાં આવ્યું છે, સાથે સાથે જે વિશેષ જે મુકટ છે તે પણ આજે જગન્નાથજીએ ધારણ કરેલા છે। એટલે કે આજે ભીમ 11ના દિવસે ભગવાનના જે પ્રકારે ભક્તો આવી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આજે સૌથી મોટું મહત્વ હોય છે ભગવાનના દર્શન કરવાનું, કારણ કે આજે સૌથી મોટી એવી ભીમ 11 છે, નિર્જલા 11 છે અને રથયાત્રા પહેલાંની આ 11 છે। અને આ 11ના દિવસે તમામ જે વિશેષ જે ભક્તો છે તે ભક્તો અમદાવાદના જે જગન્નાથજી મંદિર છે તે મંદિર ખાતે આવી રહ્યા છે અને વિશેષ કરીને જે કળશ છે તે કળશ ચઢાવવા માટે તમામ ભક્તો આવી રહ્યા છે। મહત્વનું છે કે આજના દિવસનું વિશેષ મહત્વ રહેલું હોય છે કે આજના દિવસે ભગવાન જગન્નાથજીને કળશમાં પાણી ભરીને લાવવામાં આવતું હોય છે તેમને ચઢાવવા માટે, સાથે સાથે ફૂલો અને ફળ ફરાદીનો જે પ્રસાદ છે તે પણ ચડાવવામાં આવતો હોય છે। અને આ પ્રસાદમાં વિશેષ રૂપે જાંબુ અને કેરીનું ખૂબ જ મહત્વ હોય છે, કારણ કે આ જાંબુ અને કેરી ઉનાળાની સિઝનના ફળો છે અને આ ફળો હવે સિઝન જવા આવવાની છે તે પહેલાં જ ભગવાનને અર્પણ કરવામાં આવશે। અને ખાસ કરીને તમામ જે ભક્તો છે તે પોતાની સાથે પંખા પણ લઈને આવ્યા છે, કારણ કે એવી પણ માન્યતા હોય છે કે ખૂબ જ ગરમીની આ સિઝન છે અને ગરમીમાં ભગવાન જગન્નાથજીની પણ ભક્તો એવું માનતા હોય છે કે તેમને પણ ખૂબ જ ગરમી થતી હોય છે, જેથી ભગવાન આ ગરમીથી બચી શકે તે માટે તેમના માટે જે પંખા છે તે પંખા ચડાવવા માટે પણ તમામ જે ભક્તો છે તે ભક્તો લઈને આવી રહ્યા છે। અને આજના દિવસે જે કળશ છે કે જે ભક્તો લઈને આવે છે તેને પણ રથયાત્રા પહેલાં યોજાતી જે જળયાત્રા હોય છે તેમાં આ કળશનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કળશમાં પાણી ભરીને ભગવાનનો જે જળાભિષેક છે તે પણ કરવામાં આવી રહ્યો હોય છે। એટલે કે આજે તમામ ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। કેમેરામેન અંકિત દવે સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।